હેલો દોસ્તો, હું છું શૌનક પટેલ. ફરીથી આજે એક નવો વિડીયો લઈને આવ્યો છું. એ પણ આવી ખેડ માટેની માહિતી માટેનો જ છે કે આપણે જે રીતે ગયા વિડીયોમાં બતાવ્યું કે કેળની બાંધણી કરવા માટે આપણે પ્લાસ્ટિકની પટ્ટીના રિપ્લેસમેન્ટમાં આપણે કાપડની પટ્ટીનો ઉપયોગ કરીએ તો બહુ સારું રહે, એફોર્ડેબલ રહે અને સસ્તું પડે આપણને, જે બધા ખેડૂતોને પરવડે એમ છે અને સારો એવો સપોર્ટ પણ મળી રહે છે એના માટે. અને મેં તમને મારા ખેતરમાં બાંધણી કરેલી એ પણ બતાવી. એવી જ રીતે એક ખેડૂતો આપણે બધા આ જે લુંગર છે એને અહીંયાથી નીચે બાંધણી કરતા હોય છે એના સપોર્ટ માટે. એમાં પણ આપણે આવી પ્લાસ્ટિકની દોરીનો ઉપયોગ કરીએ છીએ, જે આપણે બટાકાના કોથળા સાંધવા માટે એનો ઉપયોગ કરતા હોય છે. એની જગ્યા પર એવી પાતળી કાપડની દોરી જે વજનમાં પણ બહુ હલકી હોય છે કે એનો ઉપયોગ પણ આપણે એની જગ્યા પર, એ પ્લાસ્ટિકની દોરીની જગ્યા પર આપણે આ કાપડની દોરીનો ઉપયોગ કરી શકીએ છીએ. જે સેમ રીતે જ બાંધવાનું હોય છે કે આપણે આને નીચે દંડામાંથી બાંધી દઈને આમ કરીને બતાવું તમને. અને પ્લાસ્ટિકની દોરી કરતાં વધારે સરળતાથી બંધાઈ જાય છે, તમે જોઈ શકો છો. ઇઝી ટુ ટાઈ, જોઈ શકો છો તમે. એકદમ સરળતાથી બંધાઈ જાય છે. અને પ્લાસ્ટિકની દોરી કદાચ આપણને કડક પડે બાંધવામાં, જ્યારે આ એકદમ લૂઝ હોય છે અને એકદમ સરસ રીતે બંધાઈ જાય છે. અને વજનમાં પણ પ્લાસ્ટિકની દોરી કરતાં હલકી છે. તો અને એનો 1 કિલોનો ભાવ 45 રૂપિયા છે, પણ બહુ સસ્તી પડે છે. કદાચ તમે કોસ્ટિંગ કાઢશો તો તમને ખબર પડશે. દોરી તો એટલી જ વપરાય જેટલી આમાં વપરાય એટલી, પણ આ વજનમાં કાપડની દોરી હલકી છે પ્લાસ્ટિકની દોરી કરતાં. એટલે ભાવ પણ જ્યારે આપણે બજારમાં જોઈએ 120 રૂપિયા કિલો તો મળે જ છે, 100 થી 120 રૂપિયા કિલો, જ્યારે આ 45 રૂપિયા કિલો મળે છે. અને મજબૂતાઈ પણ એવી જ છે અને ફરીથી એને રીયુઝ કરી શકીએ આપણે, એ રીતની છે. એટલે આપણે આ બધો પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ. અને એફોર્ડેબલ પ્રાઇસમાં જ્યારે આ રીતની આપણને કંપનીના વેસ્ટેજમાંથી, જ્યારે કંપનીઓ કાપડની બધી વસ્તુઓ બનાવતી હોય ત્યારે એનું વેસ્ટેજ આપણને આ રીતનું મળી જતું હોય સરળતાથી, તો આપણે એનો ફાયદો ઉઠાવવો જોઈએ અને આપણા ખેતરમાં એનો ઉપયોગ વધારે ને વધારે કરવો જોઈએ. જો એ રીતે આપણને એકદમ એફોર્ડેબલ પ્રાઇસમાં આપણને મળી શકે. તો આવી ઘણી બધી જાણકારી છે. તો પ્લીઝ આવા જાણકારી તમને મારા વિડીયોમાંથી મળતી હોય તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, લાઈક કરો, શેર કરો, કે જેથી બીજા ખેડૂતોને પણ આવી જાણકારી મળી શકે અને આવી સસ્તી વસ્તુનો ઉપયોગ કરીને ખેડૂત પોતાની કોસ્ટ કટિંગ કરી શકે અને એમાંથી વધારે ને વધારે વળતર મેળવી શકે. તો પ્લીઝ મારી ચેનલનું નામ છે ST લાઈફ અનકટ અને મારો નંબર છે, આ દોરી કોઈને જોતી હોય તો મારો નંબર છે 8511171581. ફરીથી એકવાર કહું, 8511171581. આની કિંમત છે 45 રૂપિયા કિલો. અને જ્યારે મેં તમને બતાવી હતી જે કેળનીની બાંધણી કરીએ છીએ આ ઉપરથી આ લઈને, એની કિંમત છે 40 રૂપિયા કિલો. તો તમને જોતી હોય તો હું તમને મંગાવી આપીશ, પડતર ભાવમાં જ તમને આપી દઈશ. મારા એમાં કોઈ નફો નથી, પણ મારો એટલો જ ભાવ છે કે ખેડૂતો આ રીતે પોતાના પાકનું રક્ષણ કરે અને સસ્તી અને સારી વસ્તુઓનો ઉપયોગ કરીને પોતાનો પાક બચાવી રાખે. તો જય હિન્દ, જય ભારત. પ્લીઝ મારા વિડીયોને શેર કરો, લાઈક કરો, ફોલો કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો હજુ મારે સુધારો શું કરવાની જરૂર છે, મારી કેળમાં જે આ છે બરાબર છે કે નહીં, એ હું જે આ વસ્તુ વાપરી રહ્યો છું એ સારી છે કે નહીં, એમાં તમે પણ તમારું મંતવ્ય આપી શકો છો.
થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.